मंगल नमो ताई छाती हरि मंगल करियो ग्रंथ करण को जाके मेरे समाज सो आवे निज पर। श्री मोक्ष मार्ग प्रकाश ग्रंथि से प्रथम अधिकार समाप्त थयो। बीजा अधिकारनी शुरुआत आज प्रारंभ करीशुं। अधिकारનું નામ છે સંસાર અવસ્થા નિરૂપણ। સંસારી જીવન જે મુક્તિને પામે છે। ગ્રંથનું નામ તો છે મોક્ષ માર્ગ પ્રકાશક। મોક્ષ માર્ગને બતાવનારું પુસ્તક। અને અધિકારનું નામ છે સંસાર અવસ્થાનું નિરૂપણ। વિરોધાભાસ લાગે ને? અહીંયા એમ કહે છે કે મોક્ષ કોને પધારવું છે કે સંસારીને। જે સંસારમાં છે એને જ સંસારનો અભાવ કરી અને મુક્તિની પ્રાપ્તિ કરવી છે। એટલા માટે પહેલા તો સંસારમાં દુઃખ છે એ નક્કી કરાવવું છે। સંસાર છોડવા લાયક છે એ નક્કી કરાવવું છે। જીવને સંસારમાં દુઃખ જ વાસિત ન થાય તો સંસારમાં ભાવ કરવાનો પુરુષાર્થ ક્યાંથી આવે? એ હેતુથી અહીંયા પહેલા સંસાર દશાનું નિરૂપણ એટલે સંસાર દશામાં દુઃખનું નિરૂપણ મૂળ એમ છે। સંસાર અવસ્થામાં થતી અનેક વિવિધ અવસ્થાઓ દુઃખરૂપ છે એમ નક્કી કરાવશે। અને એ દુઃખરૂપ અવસ્થાઓ કેમ છે, કોણ કારણ છે એ અહીંયા નક્કી કરાવશે। એટલે હેડિંગ અહીંયા આપ્યું છે કેમ કે સંસારમાં એવા ઘણા જીવો છે કે એને સંસારની અવસ્થાઓમાં દુઃખ ભાષિત થતું નથી। ઘણી અનુકૂળતાઓ હોય, પુણ્યનો ઉદય ઘણો હોય, બહારમાં યશ પ્રકૃતિ કામ કરતી હોય, બહારમાં પાંચ ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા વિશેષ હોય, તો એને સપનામાં પણ કોઈ બીજું સુખ હશે આનાથી, અર્થાત આ સુખ નથી એમ નક્કી કરવા માટે પ્રયાસ ક્યારેય નહીં કરે। એટલા માટે અહીંયા કર્મનીઓથી કથન કરવામાં આવશે કે દરેક કર્મના ઉદયમાં જીવની કેવી દુર્દશા થાય છે। કર્મથી બંધન કહ્યું, કર્મ બંધન અહીંયા સિદ્ધ કરશે કે કર્મના ઉદયમાં 8 કર્મની ચર્ચા આવશે। જ્ઞાનાવરણી કર્મના ઉદયમાં જે અજ્ઞાન છે અર્થાત તો અલ્પ જ્ઞાન છે તો જીવ કેવી જાતિનો દુઃખ અનુભવ કરે છે, કેવા હવા ત્યાગ કરે છે પદાર્થને જાણવા માટે, હે ને? એ પ્રકારની ઘણી પ્રકારની અનેક અઘાતી અને ઘાતી ચારેય કર્મના ઉદયમાં જીવની કેવી અવસ્થાઓ થાય છે। અને અવસ્થા કહેતા આપણને ખ્યાલ નથી આવતો કેવી દુર્દશા થાય છે। અવસ્થા કહો, દશા કહો, હાલત કહો, પર્યાય કહો, અને એ બધી એક જ વાત છે। પણ દુર્દશા જરા વિશેષતાની સાથે વાત કરીએ તો એને કાન ખુલે કે કઈ વાત કરવા માંગે છે। કે સંસારમાં વળી દુર્દશા બરાબર જ બધું અમારે તો અનુકૂળતા છે, એર કન્ડિશનમાં બેસીએ છે, મંદિર આવવા જવા માટે ગાડી છે, સમાજમાં 4 લોકો અમને પૂછે છે, ઘરમાં બરાબર અમારું ચાલે છે, દીકરી દીકરાઓ બધાને સગા સારા મળ્યા છે, તો કઈ હવે દુર્દશા નથી વળી કઈ દુર્દશા હોય? આ તો બધી સુદશા છે એવું લાગે ને જીવ? એમ લાગે કે વળી આ તો આપણી તો બરાબર દશાઓ છે। તો એ માસિક કરીને બતાવશે કે આ બધી દુર્દશાઓ, એમાં દુઃખનો અંશ બતાવશે, એમાં આકુળતા બતાવશે,
કે અહીંયા જો આકુરતા છે અને એ પ્રમાણે સિદ્ધ કરાવશો. રોગનું નિદાન કરાવવું છે, સંસાર અવસ્થાનું નિરૂપણ કહો કે રોગનો પરિચય કરાવો, અર્થાત તો બીમારી બતાવી કે સંસારમાં સંસારી કહેતા બીમારજી, ખ્યાલ આવે કે નહીં? સંસારી જીવ કહેતા બીમારજી, સંસારી જીવ કહેતા કર્મયુક્ત જીવ, બંધનરૂપ જીવ. અને એવી બધી ચર્ચાઓ, બહુ વિશેષ ચર્ચાઓ આવશે. એની પૂર્વ ભૂમિકા રૂપ અહીંયા બહુ સરસ વાત અહીંયા કરી છે, એની શરૂઆત કરીશું. જો મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા એ જ મોક્ષ ઉપાય. મંગલાચરણના રૂપમાં એક શ્લોક મૂક્યો છે કે નિજ ભાવ પ્રગટ કરવાની વાત કરી છે. વસ્તુપણે તો સ્વભાવ પ્રગટ જ છે. વસ્તુપણે તો સ્વભાવ પ્રગટ જ છે. સ્વભાવ ક્યારે અપ્રગટ હોય? પ્રગટ અપ્રગટ પર્યાયની અપેક્ષા એમાં છે. વસ્તુ તરીકે તો જીવ થોડી ગુપ્ત છે. જીવ તો દેખાય જ છે, અર્થાત તો અનુભવાય જ છે. જ્ઞાન સ્વરૂપ છે તે જીવ છે. આ પૂતગલ સ્પર્શ ગંધ વેદના છે એ પૂતગલ છે. એ પ્રમાણે દ્રવ્ય તો પ્રગટ જ છે. દ્રવ્યમાં કોઈ પ્રગટની વાત નથી, પર્યાયની વાત છે. પર્યાયમાં આજ સુધી જીવે પ્રગટ કર્યો નથી, નિજ ભાવને અનુભવ કર્યો નથી. અર્થાત તો પર્યાયમાં પરિણામમાં પોતાની શ્રદ્ધામાં શુદ્ધાત્માનો અર્થાત તો હું ચૈતન્ય પદાર્થ છું એમ પ્રતીતિ કરી નથી, એમ ગ્રંથિભેદ કર્યો નથી, ભ્રાંતિને અનુભવ કરે છે. યોગમાં સંયોગમાં શરીર આદિ છે અને દેહ આદિ જ્ઞાનમાં ઝલકે છે. તો આ જીવને દેહ હું છું એમ ભ્રાંતિ થઈ ગઈ છે. દેહ જેમાં ઝલકે છે એ જ્ઞાન હું છું એવો વિભાગ નથી. ખ્યાલ આવ્યો કે એ અપેક્ષા શું થયું છે એને? આત્માનો સ્વભાવ અપ્રગટ છે, પર્યાયમાં હજુ અપ્રગટ છે, સ્વીકાર નથી કર્યો ને એમ અહીંયા કહે છે. રાગ અને જ્ઞાનની ઉત્પત્તિ સાથે થાય છે આત્મા. તો રાગ જ્ઞાનમાં ઝલકવા લાયક ગે છે, જણાયો કે આ દુઃખ છે, દુઃખ છે, આ રાગ છે. પરંતુ જેમાં જણાય છે એની કદર ના કરી અને જે જણાય છે પરથી એની કદર કરી, એકત્વ બુદ્ધિ કરી. એટલે શું થયું કે નિજ ભાવ તિરોભૂત થઈ ગયું. તથાપી વસ્તુ તરીકે તો નિજ ભાવનો ક્યારે પણ અંત નથી આવ્યો. સમજો બરાબર? તમે ન સ્વીકારો, સૂર્યને ચંદ્ર કહો તો સૂર્ય કેટલા સમય માટે ચંદ્ર થઈ જાય? સૂર્ય તરીકે તો હંમેશા પ્રગટ છે. વાદળ આવી જાય, આપણા જ્ઞાનમાં ન જણાય તો પણ સૂર્ય અસ્ત થઈ ગયો, ખ્યાલ આવ્યો કે નહીં? અર્થાત સૂર્યનો અંત આવી ગયો એવું કઈ થતું નથી. દુનિયામાં બને છે એવું કઈ? વસ્તુનો અંત આવી જાય એવું બને છે? તમે સ્વીકાર ન કરો તો વસ્તુ નથી એમ છે. એ એટલો મોટો અર્થ છે આમ કે નિજ ભાવ અપ્રગટ કઈ રીતે છે? મિથ્યા ભાવના કારણે. હવે નિજ ભાવને પ્રગટ કઈ રીતે કર્યો છે? મિથ્યા ભાવના અભાવથી. મિથ્યા ભાવ શું છે? ભ્રાંતિ. ભ્રાંતિ કહો, મિથ્યાત્વ કહો, હે ને? સ્વરૂપ વિશે ભ્રાંતિ, વસ્તુના દર્શન વિશે ભ્રાંતિ. હવે તમારા દર્શન ગ્રંથ ચાલે છે ને? પ્રવચન સાર એ જૈન ધર્મનો દર્શન ગ્રંથ છે. જૈન દર્શન બહુ ઉત્કૃષ્ટ ગ્રંથ છે. ફંડામેન્ટલ જૈન સંપ્રદાયમાં શું ફંડામેન્ટલ છે? દાર્શનિકતા. દરેક દર્શનોની એક દાર્શનિકતા હોય છે, ખ્યાલ? દરેક દર્શનોની, જૈન દર્શન કહો કે જેવી વૈષ્ણવ દર્શન કહો કે જે બધા દર્શનો છે એની એક વસ્તુની દાર્શનિકતા હોય. એમને ત્યાં શું ફંડામેન્ટલ છે? તો અહીંયા જૈન ધર્મમાં શું ફંડામેન્ટલ છે? વસ્તુ કેવી છે? આત્મા કેવો છે? જ્ઞાન કેવું છે? સુખ કેવું છે? સુખ અતિન્દ્રિય હોય કે ઇન્દ્રિય જનિત હોય? જ્ઞાન અતિન્દ્રિય હોય કે ઇન્દ્રિય જ્ઞાન હોય? હે ને? વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પૂરી થઈ ગઈ, દાર્શનિકતા થઈ ગઈ. તો એ ગ્રંથ બી ચાલે છે, ઉત્કૃષ્ટ એવી જ વાત છે.
तो એ સંબંધી ભ્રાંતિ હે ને, પૂદગલ ને જ્ઞાન નથી છતાં પૂદગલ થી જ્ઞાન થાય એમ માને. વસ્તુ સ્વરૂપમાં ભૂલ, વસ્તુમાં ભૂલ, વસ્તુ સ્વરૂપમાં ભૂલ કે વસ્તુ સ્વરૂપ સંબંધી પોતાની મતિમાં ભૂલ. ખ્યાલ આવે કે નહીં? કે જે મતિમાં ભૂલ છે, ભ્રાંતિ છે, એના કારણે પોતાના સ્વરૂપને અર્થાત તો વિશ્વમાં સત્યતાને ઓળખી શકતું નથી. અને એના કારણે નિજ ભાવના પાનથી, નિજ ભાવના સ્વરૂપ અવલંબનથી થતા આનંદથી વંચિત રહે. એટલે શું કહે છે? મિથ્યા ભાવ અભાવથી જે પ્રગટે નિજ ભાવ, અને સ્વરૂપનું જ્ઞાન કરી વેદ જ્ઞાન પૂર્વક આગમના માધ્યમથી સ્વરૂપને ઓળખી અને સ્વરૂપમાં રમે તો દુઃખ જેવું કાંઈ છે નહીં. કઈ વસ્તુમાં દુઃખ છે? શરીરમાં કષ્ટ છે કે આત્મામાં કષ્ટ છે? નક્કી કરજો સીધુભાઈ. શરીરમાં કષ્ટ છે કે આત્મામાં કષ્ટ છે? વસ્તુ તરીકે કોઈ જગ્યાએ કષ્ટ હોય તો બતાવો. કષ્ટ તો ભ્રમ છે. હલાવે કે નહીં? શરીર તે હું એમ માની લીધું છે, ભ્રમનું નામ કષ્ટ છે. ન શરીરમાં કષ્ટ છે કે નહીં સ્વરૂપ સ્વભાવ અપેક્ષા આત્મામાં કષ્ટ છે. આત્મામાં કષ્ટ છે. આત્માને ન માનવા વાળી પર્યાયની યુગતામાં કષ્ટ છે. ખ્યાલ આવે છે કે નહીં? એમ કરે પર પદાર્થમાં શરીરને પોતાનું માને અને કોઈ દિવસ શરીર પોતાનું થાય નહીં, એટલે એ ભ્રાંતિ જનિત દુઃખ છે. ભ્રાંતિ તે પોતે ખડી કરી છે, પણ જ્યાં ભ્રાંતિનો ભાવ થાય છે ત્યાં જે ચૈતન્ય જે પ્રગટ હતો એ પર્યાયમાં પણ ફૂટે છે. પર્યાયમાં પણ પરમાત્મા સ્વરૂપ રીતે એના સામર્થ્યનો અનુભવ થાય છે. અને એ આગળ શું કહ્યું? તે જયવંત રહો સદા. જયવંત રહો. જયવંત રહો એટલે શું? પ્રકાશમાન રહો. નિરંતર રત્નત્રયની પરિણતિ જાગૃત રહો, પ્રસિદ્ધ રહો. એનાથી શું થશે? એ જ મોક્ષ ઉપાય. શ્રદ્ધા પોતાની રાખો, અર્થાત તો અપનત્વ પોતાનામાં રાખો. સ્વસંવેદન જ્ઞાનને સ્વસંવેદન અનુભવ કરો અને સ્વરૂપમાં લીન રહો. તો શું થશે? ઉદયો તો ગમે તે આવે, પણ તારી આવી પાકી પરિણતિ હશે, એવી વિશેષ પ્રગટ પરિણતિ હશે, પ્રસિદ્ધ પરિણતિ હશે, તો પદાર્થોને પ્રસિદ્ધ તો કરશે. જે બહારના પદાર્થોને સ્થિતિઓને પ્રસિદ્ધ તો કરશે, એટલે જ્ઞાનમાં જણાશે તો ખરા, પણ સંવેદન સ્વરૂપનું થશે, અહમપણું આત્માનું જ વિશેષ થશે. એટલે વિભાગ પડી ગયેલો છે ને. અને વારંવાર સ્વરૂપમાં લીન થઈ અને મોક્ષનો જે ઉપાય છે, રત્નત્રયનો જે વિકાસ છે, શુદ્ધોપયોગ રૂપી જે વાસ્તવમાં કારણ છે, એ કારણે તું પ્રાપ્ત થઈશ. બસ આટલો આ ભાવ છે અંદર. અને આત્મ પ્રતીતિ થઈ ગઈ, તમને વિશ્વાસ બેસી ગયો કે ચેતન ચેતન છે, અચેતન અચેતન છે. બે વિભાગ છે, એટલે ચેતન ને અચેતન ને કોઈ નાતો નથી. હું ચેતન, જ્ઞાન દર્શન મારો વેપાર, સ્પર્શ રસ ગંધ વર્ણ પૂદગલનો વેપાર, મોટાઈ ચોડાઈ એ જે પણ થયું એ પૂદગલનો વેપાર. અને એ પૂદગલ મને જાણતું નથી, અને હું મને અને પૂદગલને પૃથક પૃથક રીતે જાણું છું. એવી જે યથાર્થ બુદ્ધિમાં આવ્યા પછી પ્રતીત થઈ જાય અને વૃત્તિમાં રહે તો સંયોગપણે ગમે એટલા શરીર બાકી 15 એકાદ ભાવમાં આવવાના આવે, અર્થાત સ્થિતિઓ બને, તો એમાં શું નક્કી કરે? મોક્ષ ઉપાય કરે, અર્થાત તો મુક્તિનો ઉપાય છે એ જ વધારે કે એમાં રમે? ખ્યાલ આવે કે નહીં? એ રીતે મોક્ષનો ઉપાય વધારે. મોક્ષ માર્ગ, આત્મ અનુભૂતિ મોક્ષ માર્ગ છે, અને મોક્ષ માર્ગ મોક્ષને લાવે છે. રત્નત્રયની પરિણતિની શરૂઆત થવી એ મોક્ષ માર્ગ છે, અને રત્નત્રયનું પૂર્ણ થવું એ મોક્ષ છે. એટલો સરસ આ મંગલાચરણ કર્યું છે. આપણને પહેલા જ બતાવી દેશે કે અહીંયા આપણે શું કહેવા વાળા છીએ, અર્થાત શું પ્રયોજન છે. અમે તમને સંસારના સ્વરૂપની વાત કરીએ તો પણ મોક્ષ માટે કરીએ છીએ. અમે તમને પુણ્યનું સ્વરૂપ બતાવીએ તો પણ અમે મુક્ત થવા માટે બતાવીએ છીએ. જીનવાણીનો કોઈ પણ શબ્દ બ્રહ્મ છે, હે ને?
જીનવાણીનો કોઈ પણ શબ્દ, હવે એમાંનો આશ્રવ શબ્દ, હવે આશ્રવી શબ્દ બ્રહ્મ છે, આ શબ્દ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ એટલે શું? આત્માને બતાવનારો છે. બ્રહ્મ એટલે આત્મા, બ્રહ્મ એટલે આત્મા, અને બ્રહ્મ એ ભ્રાંતિ. આત્માને બતાવવા વાળો છે અને ભ્રાંતિ તોડાવવા વાળો છે. ખ્યાલ આવે કે નહીં? અર્થાત એમાં નિમિત્ત બનવા વાળો છે. વાત એટલી છે. એટલે જીનવાણીનો એક એક શબ્દ મને બતાવી રહ્યો છે. હું જોઉં તો એના પર નિમિત્તનો આરોપ આવે. વાત એટલી છે. આગળ શું કહે છે જો, હજુ પીઠિકા ચાલશે. જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એ વિષય વસ્તુ નથી, બીજા અધિકારની વિષય વસ્તુ એ બધું આમાં બતાવશે. અને બધી વિષય વસ્તુ ચાલુ કરશે. એક એક એટલી જબરજસ્ત વાતો આવવા વાળી છે કે મન પ્રફુલ્લિત થઈ જાય. અને જીનવાણી સાંભળે હે તો જીવમાં સંયોગમાં રહેલો ચહેરો પણ તેજ વાળો દેખાય. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. શરીરમાં ચૈતન્યની સત્તા રહે તો શરીરમાં તેજ પણ દેખાય, અને શરીરમાં ચૈતન્યની સત્તા ન રહે તો શરીર પણ સડી જાય. ખ્યાલ આવે કે નહીં? અને મનમાં ચૈતન્યના વિચારો આવે તો મન પ્રફુલ્લિત થઈ જાય. હે ને? મનમાં ચૈતન્યના વિચારો રહે કે હું તો ચેતન, મારી સત્તામાં કઈ બગડી નથી, અરે આ બધું થાય છે પણ હું પૂરો ને પૂરો, જગતથી ન્યારો ને ન્યારો પોતાને મનમાં ચિંતવે તો મન કેટલું પ્રસન્ન રહે. અને પ્રતીતિ થઈ જાય તો મન વિશ્રામ પામી જાય. ખ્યાલ આવે કે નહીં? આવી પ્રતીતિ થઈ જાય તો મનના આનંદ જ છૂટી જાય. ગજબની વસ્તુ છે ભાઈ. જીન વચન અને જીન વચનમાં જેને બતાવ્યું છે એટલી ઉત્કૃષ્ટ ચીજ છે શુદ્ધાત્મા. અને એની પ્રાપ્તિનો ઉપાય, અર્થાત તો પ્રાપ્તિનો ઉપાય રૂપ સમ્યક રત્નત્રય, સુખની પદ્ધતિ. સુખથી સુખ આવે, દુઃખથી સુખ ના આવે. ખ્યાલમાં આવે કે નહીં? રાગથી સુખ ના આવે, વિતરાગતાથી વિતરાગતા વધે ને. આપણે લોકો શાનાથી સુખ પ્રાપ્ત કરવા માંગીએ છીએ? દુઃખથી. રાગથી સુખી થવા માંગીએ છીએ, એટલે દુઃખથી સુખી થવા માંગીએ છીએ. અને બીજું શું ભ્રાંતિ આવી ગઈ? પરથી સુખી થવા માંગીએ છીએ. સ્વથી સુખી થવાય. જીવ પરથી જેટલા પણ સંસારમાં અજ્ઞાનમાં પરિવર્તન કરે છે એ જીવ, આ બે મોટી ભ્રાંતિ છે. રાગથી સુખી થવા માંગે છે વિરુદ્ધ, અને અર્થાત પરથી સુખી થવા માંગે છે. બે વસ્તુ થઈ ગઈ ને. પરના લક્ષથી રાગ થાય તો રાગથી સુખી થવા માંગે છે. દીકરાઓ પ્રત્યે પ્રેમ હોય તો દીકરાઓ સુખી ને આપણે સુખી. એવું લાગે છે કે નથી લાગતું? ભ્રાંતિ છે કે નહીં? આપણા પ્રત્યે બહુ મતલબ દીકરાને બહુને આપણા પ્રત્યે સ્નેહ રહે હે ને, એ ઘર સુખી ગણાય કે ન ગણાય? ખ્યાલ આવે કે નહીં? લૌકિકમાં જે પણ, લૌકિકના સરવાળા જુદા છે, અહીંયાના સરવાળા જુદા છે. હે ને? ચંદનના લાકડે બાળીએ તો સુખી થવાય કે આંબાના લાકડે બાળીએ તો વધારે સુખ આવે? એ બધી વાતો છે. આમાં ઘણી બધી વાતો આવશે. મોક્ષ માર્ગનું પ્રકાશન કરવા વાળો ગ્રંથ છે. જો હવે પ્રવેશ કરીએ છીએ, હવે આ ગ્રંથમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરીએ છીએ. આ ગ્રંથમાં અમે મુક્તિને પ્રાપ્ત થવાની પદ્ધતિ બતાવવા વાળા છીએ. ત્યાં બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. ખ્યાલ આવ્યો? આટલામાં બધું આવી ગયું. મોક્ષ કોને કહે છે? બંધનથી છૂટવું. કયા બંધનથી છૂટવું? કયા બંધનથી? કર્મ બંધનથી. કયા કર્મ બંધનથી છૂટવું? ભાવ કર્મથી, નો કર્મથી કે દ્રવ્ય કર્મથી? હે ને? તો ત્રણેય પ્રકારના કર્મથી છૂટવું એનું નામ મુક્તિ છે. એને ચાહે ભાવ કર્મ હોય કે ચાહે દ્રવ્ય કર્મ હોય કે ચાહે નો કર્મ હોય. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મથી રહિત શુદ્ધાત્મા સમયસારમાં બતાવે. અત્યારે છે કે પ્રગટ થશે ત્યારે છે? સ્વભાવથી અત્યારે છે, અને પર્યાયમાં અત્યારે આનાથી બંધાયેલું છે. એટલે એ બંધનથી મુક્ત થવું જરૂરી છે. અહીંયા એમ કહે છે બંધનથી છૂટવું તેનું નામ મોક્ષ છે. અને પહેલા શાનાથી છૂટવું છે? બંધનથી. બંધનથી છૂટવામાં પણ ક્રમ પડે છે.
હે ને? પહેલા દર્શન કર્મની ઓરથી લઈએ તો દર્શન મોહનીય કર્મથી બંધન છૂટે છે, અર્થાત તો પહેલા દ્રષ્ટિથી મુક્ત થાય છે, ખ્યાલ આવે? પછી ચારિત્ર મોહનીય કર્મમાં પણ ક્રમ પડે છે, દર્શન મોહનીય કર્મમાં એક ઝટકે છૂટો પડે છે, ભ્રાંતિ એક સમયમાં તૂટી જાય છે, અને મોહ રાગ પછી રાગ દ્વેષ જે રહે એ ક્રમથી છૂટે છે. એટલે ચારિત્ર મોહનીય કર્મનું અવલંબન અર્થાત ઉદયમાં થતી પરિસ્થિતિ ક્રમથી અભાવને પ્રાપ્ત થાય છે. દ્રષ્ટિ મુક્ત, પછી અવિરતિ મુક્ત, પછી મોહ મુક્ત, પછી જીવન મુક્ત, પછી દ્રવ્ય મુક્ત. આ રીતે મુક્તિના ભેદ પડી છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એના વિસ્તાર છે. પહેલા દ્રષ્ટિ મુક્ત. દ્રષ્ટિ મુક્ત એટલે શું? શ્રદ્ધાના અપેક્ષાએ મુક્તિ. ગુરુદેવ તો એ મુક્તિને મુખ્ય ગણાવી 45 વર્ષ સુધી. એને કહ્યું કે સમયસારમાં છે સમ્યક દ્રષ્ટિ બંધાતો જ નથી. સમ્યક દ્રષ્ટિને બંધન મટી ગયું છે. ખ્યાલ આવે કે નહીં? કઈ અપેક્ષા? અનંત સંસારનો બંધ અટકી ગયો છે. અને પછી મુનિની વાત આવે ત્યારે હજુ બંધ ચાલુ છે. ગજબ છે. તો કઈ બધું સમજવું પડશે ને. તો મુનિરાજને જે 28 રૂપિયાના ભાવ આવે એટલો બંધ ચાલુ છે, અને પેલાને અશુભ આવે તો પણ બંધ નહીં. તો પછી તમારે આ સમજવું પડશે. એ દ્રષ્ટિ અપેક્ષા મુક્ત કહ્યું છે. है मुनिराज ने तो और वितरागता वधी गई છે, પણ જે દ્રષ્ટિ મુક્ત થયો છે, જે ચાર ગતિના જીવો ચતુર્ગુણસ્થાને જે આત્મ દૃષ્ટિથી છે અનુભૂતિમાં સ્વાનુભૂતિમાં આ વિશે આવશે પ્રવચન સાર. સ્વાનુભૂતિના કાળમાં સમ્યક દર્શન થાય છે. સ્વાનુભૂતિ પછી છૂટી જાય તો પણ સમ્યક દર્શન છૂટતું નથી. આવશે સાત્વિકા આવી ગયું. હવે આવશે ખ્યાલ આવે કે નહીં? એ પછી તમે અહીંયા જે ભણી રહ્યા છો ને પરિણતિ ને ઉપયોગ રૂપ ને બધું ત્યાં ખ્યાલમાં આવશે તો સમજાશે પ્રવચન સાર. ખ્યાલમાં આવે છે. તો પેલા શું વાત છે કે દ્રષ્ટિ મુક્ત થઈ ગયું, બંધન થી છૂટવું છે, અને બંધન થી છૂટવાનું નામ મુક્તિ છે. તો સૌપ્રથમ જે રાગાદી અને પરદ્રવ્ય પ્રત્યે સ્વામિત્વ બુદ્ધિ છૂટી જાય છે, અને શુદ્ધ સ્વભાવમાં આત્મ બુદ્ધિ પ્રગટ થઈ જાય છે. પોતાનો પરિચય થતા આત્મામાં અહમપણું થઈ જાય છે, નિશંક થઈ જાય છે, નિકાંક્ષ થઈ જાય છે. પોતાના અતિન્દ્રિય સુખ માટે પરપદાર્થની આકાંક્ષા નથી, અને ક્યારે પણ બહારમાં સ્થિતિઓ જોવે ઉપર નીચેની તો પણ એને શંકા નથી થતી કે મારો નાશ થશે. અર્થાત તો બહારમાં કોઈ અમીરી ગરીબી આવે તો પણ એનાથી કોઈ મારું સુખ જતું રહેશે એ પ્રમાણે રંચ માત્ર પણ શંકા પેદા થતી નથી. એનું નામ છે દ્રષ્ટિ મુક્ત. ખ્યાલ આવે છે કે નહીં? વિશ્વની અંદર દુખી કોણ? અમીર દુખી કે ગરીબ દુખી? ત્રીજું ઓપ્શન આપું રાજેશભાઈ. અમીર દુખી, ગરીબ દુખી કે અજ્ઞાની દુખી? અજ્ઞાની. ખ્યાલ આવે કે નહીં? અજ્ઞાની અમીર હોય તો પણ દુખી, અને જ્ઞાની બહારના સંયોગની અપેક્ષાએ દરિદ્ર હોય તો પણ સુખી. સુખના ગણિત જુદા છે. ખ્યાલ આવે કે નહીં? લૌકિકમાં પણ એક વ્યાખ્યા સરસ મળે છે કે જે બહારમાં કર્મ અનુસાર જે સંયોગો મળે છે એમાં જે સંતુષ્ટિ જેને થાય એ અમીર, અને એમાં જેને સંતુષ્ટિ ન રહે એ ગરીબ. લૌકિકમાં બી તમે આમ સરળ જોઈ લેજો. ખ્યાલ આવે કે નહીં? અહીંયા તો કહે છે કે આત્મનું જ્ઞાન થયું એ સુખી, આત્માના જ્ઞાન વગર જે પણ છે દુખી. નિયમ છે. ગરીબી અમીરીના તોડ જુદા છે, અહીંયાના માપ જુદા. આ સત્ય માપ છે એમ કહે છે. તો પેલા શાનાથી મુક્તિ થઈ? દ્રષ્ટિ મુક્ત. પછી અવિરતિ મુક્ત, અસંયમ રૂપ જીવન હતું એનાથી મુક્ત થયું. રાગ દ્વેષ રૂપ જે પરિણમન હતું ને અવિરતિ, અવિરમણ, અવ્રત રૂપ જીવન, નિયમ રૂપ નહીં જીવન. કસાયોના ત્યાગ નથી થયો, કસાયમાં સુખ બુદ્ધિનો ત્યાગ થયો. અંતર ખ્યાલમાં આવે છે? કસાયનો ત્યાગ થવો અલગ, કસાયમાં સુખ બુદ્ધિનો ત્યાગ થયા પહેલા કસાયનો ત્યાગ સંભવ નથી. એક એક મોમેન્ટ છે.
કસાયમાં સુખ બુદ્ધિ તૂટ્યા વગર કસાય મંદ તો પડે. ખ્યાલ આવે કે નહીં? કસાયો મંદ થાય કે ન થાય? કસાયમાં સુખ બુદ્ધિ ના થઈ તો પણ કસાયમાં કંટાળો આવે ને? ના આવે? આવે. ગમે તેવી કસાય હોય એમાં કેમ કે સ્વભાવ નથી ને, એટલે એમાં છૂટવાનો ભાવ તો આવે જ આવે, પણ એમાં સુખ બુદ્ધિ જ્યાં સુધી ન છૂટી હોય. એક એમાં ઉદાહરણ લઈ લો, કમાવાનો ભાવ. કમાવાના ભાવમાં મંદ આવે કે ના આવે? જીવની ઘણી વાર થાય, શું કમાઈને કરીશું, ઘણી વાર થાય. એવું નથી કે ન થાય, ભલે ગમે એટલું કમાય, પણ એવું ઘણી વાર થાય, કમાઈને શું કરીશું. એ ક્યારે થાય ખબર છે? એ કમાણી એને પ્રતિકૂળ જે દિવસે લાગે ને ત્યારે થાય. બહુ રૂપિયાથી પછી ઘરમાં ક્લેશ ઘૂસી જાય ને એટલે લાગે. આત્મબુદ્ધિપૂર્વક ન લાગે એને. એટલે આત્મામાં સુખ બુદ્ધિપૂર્વક કસાયમાં સુખ બુદ્ધિ તૂટે તો સાચી તૂટી કહેવાય, અને પછી કસાયનો અભાવ થાય. એટલે કસાયમાં સુખ બુદ્ધિ તૂટી જાય પછી એને કસાયોમાં ક્રમથી અભાવ થાય, સંયમ પ્રયુક્ત થાય. એટલે કસાયમાં મર્યાદા કરે. ખ્યાલ આવ્યો કે નહીં? કસાયો છૂટે નહીં, કસાય એની મર્યાદિત થઈ જાય, વિભાવ મર્યાદિત થઈ જાય તો કથન છે કરવું પડે તો. પણ એ આત્માનો જેમ જેમ સન્મુખતા વધે એમ એમ કસાયો સીમિત થતી જાય. કસાયો સીમિત થઈ જાય એને શું કહેવાય છે? અવિરતિનો ત્યાગ થઈ ગયો. અવ્રત રૂપ જીવન મટી ગયું, મહાવ્રત રૂપ આવ્યું. એમાં કઈ કસાય મટી ગઈ? પાપ રૂપ કસાય મટી ગઈ. એટલે એટલો મુક્ત થયો. તીવ્ર કસાયોમાં જે થતી કમાવાના, ખાવાના, પીવાના, આ તે, એ બધી કસાયોથી શું થઈ ગયું? મુક્ત થઈ ગયું. એમાં બહુ તાપ છે ભાઈ, બહુ ત્રાસ છે. અને એ તમને અત્યારે જ ખ્યાલ આવતું હશે. અને અહીંયા માનો કે તમે આવ્યા છો તો અત્યારે કઈ કસાય ચાલે છે? મંદ કસાય. ભાવની ઓરથી શું નામ અપાય ને? શુભ ભાવ. કર્મની ઓરથી એને શું કહેવાય? પુણ્ય કર્મ. બરાબર ખ્યાલ આવે? સ્ટેટમાં અત્યારે જે તમે આવ્યા છો કસાયની ઓરથી કઈ કસાય છે? મંદ પડી છે. ક્યાં શામાં મંદ પડી છે? 5 ઇન્દ્રિયના વિષયમાં મંદ પડી છે. મંદ પડી છે એટલે સાતા લાગે. કેટલું સારું લાગે કે ભાઈ શરીર તારું નથી, એટલે શરીરમાં રોગ થયો હોય, આ થયું હોય, ત્યાં શાંત અનુભવ કરે. અને જ્યાં કસાય તીવ્ર થાય એટલે અહીંયા દોડે ને ત્યાં દોડે ને, આ કરાવું ને તે કરાવું ને, આ ટિફિન ભરવું ને, આ છોકરાનો ટાઈમ ને, આ ને તે ને, એ બધું શું થયું? તીવ્ર કસાય. અહીંયા બધું છે ને, કોઈ કહે છે ટિફિન ભરો ને, આ કરો તે કરો, યાદ પણ આવે છે. કસાય મટી નથી ગઈ. બરાબર યાદ રાખજો. કસાયમાં સુખ બુદ્ધિ પણ મટી નથી ગઈ, કર્તવ્ય પણ મટી નથી, પણ મંદ પડી ને. તો મંદ પડી છે ત્યાં આત્માનો વિચાર જાગ્યો, ત્યાં આમ કેવો આનંદ આવે. કાંઈ પણ બનાવો બન્યા હોય તો કે બનાવો બન્યા છે, આત્માનો બનતા નથી. કેવી શાંતિ થાય, આનંદ આવે ને. ભલે એને હજુ પ્રતીતિ નથી, પણ કસાયની મનતામાં એ ન કરે છે. તો એ કસાયની મનતા છે. અહીંયા કહે છે કે, અને પછી હવે ક્યાં જશું આપણે? કસાયની તીવ્રતા, અપેક્ષાથી. ત્યાં પણ તીવ્ર મન થાય એ મારે નથી વિતાવવું. અહીંયા તો આ કસાય જે ધર્મ પ્રવૃત્તિમાં રહેવા વાળા પરિણામ કસાયની મનતામાં સંભવે છે, અને જે 5 ઇન્દ્રિયના રમતના જે પરિણામ છે કસાયની તીવ્રતામાં પરિણામ થાય. બરાબર? હવે ત્યાં તો બધું શું થાય? આકુલતા 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 થાય. તો એ જે 5 ઇન્દ્રિયના વિષયો, 5 પાપ, 5 ઇન્દ્રિયના વિષયમાં 5 પાપરૂપ પ્રવૃત્તિ કરવી, એ તીવ્ર કસાય. એનો નિયમ લઈ લેવો કે આ કરવું નહીં, એનો નિયમથી ત્યાગ થઈ ગયો. નિયમરૂપ ત્યાગ થઈ ગયો. જો નિયમરૂપ ત્યાગ થઈ ગયો, એ નિયમરૂપ ત્યાગ ન થયો હોય એ પહેલા પ્રવૃત્તિ દેખાય જ એવું જરૂરી નથી. તમે સમજજો, બહુ લોજિક છે આ બધી ચીજોમાં. નિયમરૂપ ત્યાગ ન થયો હોય, માનો કે તમારે બધી ભાજીનો ત્યાગ નથી તો બધી ભાજી ખાવ છો કે? એટલે ત્યાગ ના હોવા છતાં પ્રવૃત્તિ ન દેખાય, પણ કસાયનો ત્યાગ થયો નથી એટલે ત્યાગ પણ ના ગણાય. આવે છે કે નહીં? બહુ ઊંચી વાત છે. એટલે કહે છે ને કે નિયમ લઈ લો તો ત્યાગ ગણાય, એમ કહે ને સામાન્ય કથનમાં. અને નિયમ ક્યારે લેવાય? સુખ બુદ્ધિ તૂટે તો નિયમ સાચા. એટલે તમારે સુખ બુદ્ધિ તૂટી એટલે તમે નિયમ નથી લેતા, તો સુખ બુદ્ધિ તોડવાનો પ્રયાસ કરો છો. ખ્યાલ આવ્યો કે નહીં? ગજબની વાતો છે.
આજે આવી ને આજે 7મી 6ઠ્ઠી ગાથામાં 6ઠ્ઠી ચાલી ને સરાગ ચારિત્ર ને વિતરાગ ચારિત્ર. તો સરાગ ચારિત્ર મતલબ કે ચારિત્રના બે ફલ કયા. સમજો ગાથા તમને થોડી હિંટ આપો. ચારિત્રના બે ફલ કયા? એક તો ઇન્દ્ર જેવા પદ મળે છે અને એક મોક્ષ મળે છે. સમજાય છે? હવે કયા ચારિત્રથી મોક્ષ મળે ને કયા ચારિત્રથી ઇન્દ્ર ને ચક્રવર્તીના પદ મળે? તો પછી ત્યાં ભેદ કર્યો. વિતરાગ ચારિત્રથી તો મુક્તિ પ્રાપ્ત થાય અને સરાગ ચારિત્રથી ઇન્દ્રાદિક પદ મળે છે. ખ્યાલ આવે કે નહીં? સરાગ ચારિત્ર શું છે? સરાગ ચારિત્ર શું છે ભરતભાઈ? એક છે મિથ્યા ચારિત્ર, એક છે સરાગ ચારિત્ર. બહારમાં ઉપવાસ આદિ કરે, 28 ફૂટ ગુણનું પાલન કરે, જીનેન્દ્ર ભગવાનની ભક્તિ કરે, રાત્રિમાં ભોજન ન કરે, હે ને, આ બધું બાહ્ય ચારિત્ર કહેવાય છે ને. પણ આત્માનુભૂતિ ના હોય, આ બધી રાગ છે ને આત્મા રાગનો અભાવ છે એવું ભાન ના હોય તો એ બધું જ ચારિત્ર મિથ્યા ચારિત્ર કહેવાય છે. ખ્યાલ આવે છે? અને આત્માનો અનુભવ હોય, હે ને, સ્વરૂપમાં લીન થયો હોય, સ્વાદ ચાખ્યો હોય અને કમજોરીવશ ન રહેવાય ત્યારે જીનેન્દ્ર ભગવાનની ભક્તિ આદિ વ્રત આદિ રૂપમાં ભાવમાં પરિણમન કરે, એ રાગ રૂપ ચારિત્રને સરાગ ચારિત્ર કહેવાય છે. વિતરાગ ચારિત્ર સાથે રહેવા વાળા, વિતરાગતામાં જવામાં નિમિત્ત બનવા વાળા શુભ ભાવોને વ્યવહાર ચારિત્ર, સરાગ ચારિત્ર કહેવાય. હવે સમજો, અમારે એ નતું બતાવો, આ તો કઈ વાર બતાવી ચૂક્યો છું, પણ ત્યાં સરાગ ચારિત્રને હે કહ્યું. હવે હે શું કામ કહ્યું ખબર છે? હવે ઉપાદેય વગર હે કરવું એ પાપ છે. ના ખ્યાલ આવે? આત્મામાં જઈને હે હોય છે, આત્મામાં ગયા વગર જેને હે કર્યું એ ક્યાં ગયું? ખ્યાલ આવ્યો? હે તો ભાઈ પકડાય છે વાતને. હવે સ્વરૂપમાં તો લીન થતો નથી. અને આમ ગુરુદેવે કહ્યું છે કે શુભાવ હે છે, શુભાવ હે છે. તો શુભાવ હે છે એટલા માટે કે આત્મા તને ઉપાદેય છે, હવે તને હે લાગે તો બરાબર છે. અને આત્મામાં ઉપાદેય વગર જો દ્રષ્ટિમાં તો હે જ છે, હવે પરિણામમાં હે કરવાની વાત છે. આ બધું એ જ વાત ચાલી રહી છે. દ્રષ્ટિમાં તો હે છે, પ્રથમથી ખ્યાલ છે કે રાગ અને આત્મા જ્ઞાન બે જુદા છે, એટલે દ્રષ્ટિમાં તો હે થઈ ગયું, ત્યાગવા યોગ્ય. પણ ત્યાગવું કઈ રીતે એ વિધિ નથી ખબર આપણને. ત્યાગવું કઈ રીતે છે ભાઈ? સ્વરૂપમાં લીન થતા શુભનો ત્યાગ થાય છે. અશુભમાં જઈને શુભનો ત્યાગ કરવાની વાત નથી. અંદર ખ્યાલમાં આવે છે ભાઈ? ખ્યાલ આવે કે નહીં? આપણે બધા હે કરીને શું કરીએ? અરે આત્મા ઉપાદેય થાય અને આ હે ઓટોમેટિક થાય. કોઈ દી અમે આખો પીરિયડ લીધો તો કુંભોજમાં અહીંયા ગયા હતા ત્યારે દહીગામ. હે નો અર્થ શું થાય? ખ્યાલ આવે કે નહીં? હે માટે હેમાં કાંઈ નથી કરવાનું. સ્વરૂપમાં જઈએ એટલે પેલી પ્રવૃત્તિ હે થઈ જાય. હા, એ આપણે શું કરીએ? હે કરીને શું કરીએ છે? હે છે એટલે પ્રમાદ કરીએ છે. આમે જયારે જીનવાણીનો સ્વાધ્યાય અને મંદિરમાં જવું હે જ છે, હે ને, તો પછી જવાનું જરા બંધ રાખો ને, તો પછી ક્યાં, પછી શું ઉપાદેય કરશો? ખ્યાલ આવે કે નહીં? વેપાર આદિ ઉપાદેય છે તને. ખ્યાલ આવે કે નહીં? એ તો સ્વરૂપમાં જવામાં એ સરાગ ચારિત્ર હે થાય છે, આત્માનુભૂતિની સામે એ રીતે છે. ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો બહુ ઉલટા હાથ નીકળી ગયા ને જીવ સત્સંગ થઈ ગયો ને, હે ને, આ તો ઝટની ક્રિયા છે ને, આ તો બધું હે છે. હે કહેતા પહેલા ઉપાદેયની ખબર છે? શુદ્ધાત્મા ઉપાદેય છે. ખ્યાલ આવે કે નહીં? ઘણી વાર લઉં છું, પાપના અભાવના તો નિયમ લેવાય, પાપના ત્યાગના તો નિયમ લેવાય કે હવે આ પાપ હું નહીં કરું. એનો તો નિયમ મંદિરમાં ભગવાનની સાક્ષીમાં, પ્રભુ હવે હું રાત્રિમાં ભોજન નહીં કરું, પ્રભુ હવે હું 8મ 14માં બ્રહ્મચર્યનું પાલન કરીશ, પ્રભુ હું લઈએ ને બધા પાપ જે બી થતા હોય જીવનમાં એ રીતે, પ્રભુ હું વેપાર એવો પોળો નહીં કરું કે જેથી રાત્રિમાં હિંસા થાય. એ રીતે આપણે બધું નિયમ લઈએ છીએ ને ભગવાનની સાક્ષીમાં, એ રીતે નિયમ લઈએ છીએ. એટલે પાપનો તો ત્યાગનો નિયમ લેવાય. અસ્વાધ્યાયનો 3 વાર આવતા હોઈએ તો હવે હું 1 જ વાર આવીશ. એ રીતે હે કરવાનું. તો એ કઈ રીતે હે કરવો? તો સ્વરૂપમાં જઈએ એટલે સ્વાધ્યાયના ભાવ હે થઈ જાય. એ રીતે છે. આ તો હે કઈને કઈ બીજું પકડે છે, તો એમ હે નથી ભાઈ.
ખ્યાલ આવે? આ આખી જે દશા છે ને, મોક્ષ ઉપાય, આ ઉપાય છે. બે અવસ્થાઓ સાથે યોગ્યતાઓ પ્રગટ થાય છે. એમાં પેલી જે રાગાદિની યોગ્યતા હીન થતી જાય છે, વિતરાગતાની યોગ્યતા વધતી જાય છે અને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ જાય છે. આ પદ્ધતિ બને છે. હવે શું થયું? અવિરતિ મુક્ત, અવ્રતથી મુક્ત થયા. કોણ? મુનિરાજ. મારે આટલું જ બતાવવું હતું. અવિરતિ એટલે સર્વ પ્રકારના પાપોથી વિરત. પાપોમાં રહેવું એનું નામ અવિરમણ. આત્મામાં ન રમવું, વિશેષ રીતે જોયા પછી બી, આત્માનુભૂતિ થયા પછી બી હજુ અસંયમ રૂપ કસાયને મર્યાદિત ન કરવી, હે ને, અવિરમણ, આત્મામાં રમણતા વિશેષ ન થવી, એનું નામ અવ્રત રૂપ જીવન. અવ્રત રૂપ જીવન હોય એટલે એમ નહીં સમજી લેવું કે એને કાંઈ પણ પ્રવૃત્તિ હોય. એને સદાચાર તો હોય જ, સત આવશ્યક રૂપ જીવન તો હોય જ, સત્વ્યસનનો ત્યાગી તો હોય જ. ખ્યાલ આવે ને? 8 મૂળ ગુણ શ્રાવક જે હોય, સામાન્ય શ્રાવકના તો હોય જ. એના બાજુ એમ બેલેન્સ નહીં તોડી નાખવાનું. બેલેન્સ બે રીતે બગડે. એકબીજામાં હસ્તક્ષેપ કરે તો બી બગડે, અને કોઈ પક્ષમાં એકાંત કરી લે તો બી બગડે. બેલેન્સ બે રીતે બગડે. ના ખ્યાલ આવે? શુભ ભાવ અને શુદ્ધ ભાવ એ બંનેમાં કારણ કાર્ય સંબંધ નાખી દે તો બી બેલેન્સ બગડે. હસ્તક્ષેપ કરે એટલે. ને શુભ થી શુદ્ધમાં જવાય તો ગયો કામથી. અને એકાંત કરી લે કે વર્તમાનમાં જ હું શુદ્ધ છું, સ્વભાવે શુદ્ધ છું, એ તો સાચી વાત, પણ પર્યાયમાં શુદ્ધ થઈ ગયું તો કહે કે હું બધી ગયું, તને એકાંત થઈ ગયું. વર્તમાનમાં જેટલી અશુદ્ધતા છે એનું ધ્યાન કર, અને અશુદ્ધતાનો ક્રમથી સુભાવના માધ્યમથી એમાં મંદતા આવે છે. એનું નામ વ્રત છે. પાપોમાં મંદતા આવવી એનું નામ અણુવ્રત, અને પાપોનો અભાવ થઈ જવો એનું નામ મહાવ્રત. આવે છે કે નહીં? ગજબની વસ્તુ છે ભાઈ. પણ આ બધું શું છે? આધાર શુદ્ધાત્મા, વિતરાગતા વધે, સ્વરૂપનું અવલંબન વધે, એમ સ્ટેજ વધે, કસાય શક્તિઓ તૂટતી જાય અને કસાયનો અભાવ થતો જાય. તો આ અવિરતિથી મુક્ત થયો. પછી કઈ મુક્તિ લીધી? મોહ મુક્ત. દર્શન મોહથી તો ચતુર્ગુણ સ્થાનમાં થઈ ગયો. હવે સંપૂર્ણ મોહ, ચારિત્ર જે વ્રતાદી શુભ ભાવથી પણ મુક્ત થઈ ગયો. કોણ થઈ ગયું શુભ ભાવથી મુક્ત? હજુ મુનિરાજ 12મા ગુણ સ્થાને ક્ષીણ મોહ. મોહ ક્ષીણ થઈ ગયો, નાશ પામ્યો. પહેલા કયો મોહ હતો? મિથ્યાત્વ. એ ચોથે ગયો. પછી ચારિત્ર સંબંધી મોહમાં પાપ 6ઠે 7મે ગયા. હવે શુભ ભાવી મોહનો ભેદ છે. શુભ ભાવી એ મંદ કસાય રૂપ રાગ છે. ખ્યાલ આવે કે અસ્થિરતા કહો તો એનો શુદ્ધોપયોગ શ્રેણી ચડે ત્યાં એનો ક્રમથી ઘાત થાય છે, અને સંપૂર્ણ શુભ ભાવનો અભાવ થઈ જાય છે. શુભ અશુભ ભાવ, મોહ રાગ દ્વેષ સંપૂર્ણ અભાવ કોને થઈ જાય છે? 12મા ગુણસ્થાન વર્તી છદ્મસ્ત મુનિરાજ, હજુ અલ્પજ્ઞ છે. ખ્યાલ આવે કે નહીં? પછી અર્યંતપણું થોડાક અંતર્મુહૂર્ત કાળમાં એ 13મા ગુણસ્થાનમાં આવી જાય છે. એટલે શું થઈ ગયું? એ અલ્પજ્ઞતા આવી ગઈ, અનંત સુખ નો લાભ થઈ ગયો. ત્યાં કઈ મુક્તિ કહેવાય? ભાવ મુક્ત, જીવન મુક્ત. કયા જીવન મુક્ત? કયું જીવન મુક્ત? 10 પ્રાણથી મુક્તિ. હજુ 10 પ્રાણ છે સંયોગોમાં, પણ હવે 10 પ્રાણમાં આવલંબનથી જાણું થતું નથી. 10 પ્રાણમાં સુખ બુદ્ધિ ચોથે તૂટી. 10 પ્રાણના આવલંબન રૂપ જે શારીરિક ક્રિયાઓ હતી 28 ગુણની, એ શુદ્ધોપયોગના કાળમાં શ્રેણી ચડતા 12મા ગુણસ્થાનમાં છૂટી ગઈ. હવે હજુ 12મા ગુણસ્થાનમાં જાણવું તો ઇન્દ્રિયના આવલંબનથી થાય છે, પણ જ્યાં એની વિતરાગતા શુક્લ ધ્યાનનો પાયો ત્રીજો આવી જાય છે, ત્યાં શું થઈ જાય છે? આત્માના પ્રદેશોથી જાણવું થઈ જાય છે. જ્ઞાનાકર્મણીય કર્મનો અભાવ થઈ જાય છે. ખ્યાલ આવે કે નહીં? અને સંપૂર્ણ જ્ઞાન અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે સંપૂર્ણ આત્મ પ્રદેશોથી પદાર્થને સામે ગયા વગર, પદાર્થ આવ્યા વગર, અને ક્રમ પૂર્વક જાણવાનું બંધ થઈ ગયું. સર્વ પદાર્થોને, લોકાલોકને, ભૂત ભવિષ્ય વર્તમાનની પર્યાય યુગપદ એક સાથે જાણવા વાળું થઈ ગયું. એમાં શરીરનું આવલંબન લેવું પડતું નથી. તો જીવન મુક્તિ થઈ ગઈ. 10 પ્રાણનો ઉપયોગ મટી ગયો. 5 ઇન્દ્રિયોનું આવલંબન મટી ગયું. 5 ઇન્દ્રિયોનું આવલંબન લેવું એનું નામ બંધન છે.
પાંચ ઇન્દ્રિયનું અવલંબન લેવું એનું નામ બંધન છે, ભલે જ્ઞાની હોય. હજુ મારે પાંચ ઇન્દ્રિયનું અવલંબન લેવું પડે છે, પરાધીનતા છે. તો એ પરાધીનતા કયા ક્ષેત્રમાં મટી ગઈ? અરિહંતમાં. ખ્યાલ આવે કે નહીં? પછી 14મા ગુણસ્થાનમાં યોગ મુક્તિ, યોગ ગુણની મુક્તિ. યોગ ગુણ એટલે જે આત્માના પ્રદેશોનું જે કંપનપણું હતું ને, એ કંપનપણું પણ મટી ગયું, એટલે સ્થિર થઈ ગયું. આત્માના પ્રદેશોનું કંપનપણું પણ મટી ગયું. એ 14મા ગુણસ્થાનમાં થાય. યોગ મુક્તિ થઈ ગઈ. મન વચન કાયા બધું યોગ મુક્તિ થઈ ગઈ. હવે કઈ મુક્તિ રહી હતી? આ બંધનથી છૂટવાની કથા. બંધનથી કેવી રીતે છૂટે છે? હવે દ્રવ્ય મુક્તિ. અંતમાં છેલ્લે પ્રદેશત્વ ગુણની શુદ્ધિ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રદેશત્વ શક્તિનું વિભાવ પરિણમન છે ને, વિભાવ વ્યંજન પર્યાય. આપણે પર્યાયમાં સમજી ગયા છે, સમાન જાતિ દ્રવ્ય પર્યાય. કેટલા વિષયો થઈ ગયા તમને ખ્યાલ છે? ઘણા વિષયો થઈ ગયા એક સાથે. સમજમાં આવે તો શું થઈ ગયું? 14મા ગુણસ્થાનના અંતમાં અને સિદ્ધ અવસ્થાનો પ્રથમ સમય જેવો આત્મા શ્રદ્ધ્યો હતો. કયો શ્રદ્ધ્યો હતો? અશરીરી. હે ને? આત્મા કેવો છે? અશરીરી. એવો પ્રગટ થઈ ગયો, શરીર વગરનો થઈ ગયો. હવે ન એને શરીર છે, હવે ન એને કર્મ છે, હવે ન એને બંધન છે, ન એને કંપન છે, ન આવાગમન છે, ન ક્ષેત્રથી ક્ષેત્રાંતર છે. ખ્યાલ આવે કે નહીં? સિદ્ધાલયમાં લોકાગ્ર ભાગે, હે ને, એવું અગ્રેસર કામ કર્યું. કૃત્ય થઈ ગયા. કઈ પણ હવે કરવાનું બાકી રહ્યું નહીં. શરીરનો ગુણા ભાવની વાત રહી નહીં. કૃત્ય કઈ અવસ્થા છે? સિદ્ધ અવસ્થા છે. એ વાત થઈ અહીંયા. એટલી બધી વાત છે લીટીમાં. બંધનથી છૂટવું, આ રીતે બંધનથી છૂટવું, તેનું નામ મોક્ષ છે. પૂરી મોક્ષની પદ્ધતિ બતાવી દીધી કે મોક્ષ કેવી રીતે, મોક્ષને શું કહેવાય છે. બહુ આનંદની વાત છે ભાઈ. આ સમજવા જેવું છે. આપણી કથા છે ને, આ તો આપણો રોલ છે ને, આપણી બધાની ભાવિ પર્યાયો છે ને, આપણું આ કાર્ય છે ને, આ કર્તવ્ય છે ને, જીવને કરવા લાયક આ કાર્ય છે ને, એટલે એને સમજવું જરૂરી છે. બાકી બધું કરવા લાયક કાર્ય નથી. આત્માને આ કરવા લાયક કાર્ય છે. આગળ આવવા વાળું જો ત્યાં બંધનથી છૂટવું, તેનું નામ મોક્ષ છે. આ લીટીનો ભાવ ખ્યાલ આવી ગયો? મોક્ષ એટલે સુખ, બંધનનો અભાવ અને મુક્તિ. એ તો ભાવાસન થાય છે ને. મોક્ષ કહેતા આપણને અર્જુન પરમાત્મા યાદ આવે. મોક્ષ કહેતા સુખ યાદ નથી આવતું. ખ્યાલ આવે કે નહીં? ભગવાન યાદ આવે. મોક્ષ કહેતા મુક્ત, મુક્ત કહેતા મુક્ત સ્વભાવ, મુક્ત સ્વભાવ કહેતા પોતાનો સ્વભાવ. બંધન એ આત્માનો વિભાવ પણ, વિભાવનો અભાવ, બંધનનો અભાવ થઈ અને મુક્ત પણ પ્રગટ થાય છે. આવું જીવમાં થાય છે. આવું ક્યાં નથી થતું? પૂતગલમાં નથી થતું. આવું જીવમાં થાય છે. જીવ સ્વયં બંધાય છે, કર્મ બંધાય છે. નિમિત્તથી કથન છે. જીવ સ્વયં કર્મથી બંધાય છે. હે ને? હમણાં પેલું લીધું હતું ને આપણે, આજે ન લીધું, આમ લેવાનો વિકલ્પ હતો પણ બધું વચ્ચે લઈ દઈશું. વિકલ્પથી અમે બંધાઈએ છીએ ને કોઈ હતો ને પ્રશ્ન. વિકલ્પો તો અમને છોડતા જ નથી. હતો ને 415 કે 16મો પ્રશ્ન. એની બહુ શરૂઆત કરી હતી જીતુભાઈ વ્યવસ્થિત. ગુરુદેવે શું કહ્યું? વિકલ્પને તું ચોટ્યો છે કે વિકલ્પ તને ચોટ્યો છે? હાલ આવ્યો કે ત્યાં વાત લીધી હતી. વિકલ્પને તું ચોટ્યો છે, વિકલ્પથી તું બંધાયો છે. વિકલ્પ તને નથી બાંધ્યો. વિકલ્પ પોતાની પર્યાયમાં થતો વિકલ્પ. ખ્યાલ આવે ને? કઈ રીતે બંધાયો છે? પ્રશ્નમાં જ ખ્યાલ આવે છે. વિકલ્પ અમને છોડતા નથી. અરે વિકલ્પ અને જ્ઞાન બે જુદા છે. એમ નક્કી કર તો વિકલ્પ ગે બનશે. પેલા દ્રષ્ટિમાં વિકલ્પને છોડ કે વિકલ્પ મારે છોડવો છે, એ વાત પણ આત્મામાં નથી. આત્મામાં વિકલ્પનું જ્ઞાન થાય છે ને, જ્ઞાન આત્માનું છૂટતું નથી. પદાર્થો જે બહારના હોય જ્ઞાનમાં ઝલકવાની લાયકાત ધરાવે છે ને, જ્ઞાનમાં જાણવાની લાયકાત છે. બંનેની લાયકાત ખ્યાલમાં આવી જાય તો બીજી બધી વાત સિદ્ધ થતી નથી. બોલો વિકલ્પ છોડવો છે એ રીતે. અને કહે તો છે સર્વ વિકલ્પના ભાવને મુક્તિ કહે છે. તો આ રીતે છૂટશે. પેલા વિકલ્પની દ્રષ્ટિ છૂટ,
પછી શું થશે? પછી વિકલ્પ મારે સારો લાવવો છે, વિકલ્પ મારે ખરાબ છોડવો છે. અરે વિકલ્પ તારો દેશ જ નથી, હે ને? વિકલ્પ તારી વસ્તુ જ નથી, તો વિકલ્પની વિષય વસ્તુ વિશે શું ઉપયોગમાં લે? જે ગામમાં આગ લાગી છે એ ગામમાં મારો કોઈ સગો નથી, પછી શું રહ્યું? તો જ્યાં આગ લાગી છે વિકલ્પમાં મારો અંશ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એમ છે, એમ જ ખ્યાલ આવે છે એ રીતે. એટલે પેલા દ્રષ્ટિ, પેલા ક્યાં પકડે છે? આને દ્રષ્ટિમાં પકડે છે. વિકલ્પ આવી જાય છે, નરક જઈશ, એટલે કહે છે કે પેલા એ બરાબર છે, બધી વાત બરાબર છે, આવા વિકલ્પનું ફળ આ છે, પછી કહેશું. પેલા વિકલ્પ સાથે તારો સંબંધ શું છે એ પેલા આપણે નક્કી કરીએ. તારી જ પર્યાયમાં ઉત્પન્ન થતો વિકલ્પ અને તારા જ્ઞાન ને બંનેને શું રિલેશન છે પેલા એ નક્કી કરીએ. પછી આપણે વિકલ્પને બધા આખી ટોટલ મુમુક્ષુને ભેગા કરીને બધા બદલવાનો પ્રયાસ કરીશું. આપણે નક્કી સપોર્ટ કરીશું. પેલા નક્કી કરીએ. ખ્યાલ આવે કે નહીં? તો વિકલ્પનું ચિહ્ન અને તારી સત્તા ચૈતન્યના ચિહ્નમાં પેલા ભેદ છે, જોઈ હે ને? વિકલ્પ ને તારા બંનેમાં કોઈ વસ્તુ મળતી નથી આવતી, એ જોઈ લે. એ જે ક્ષણિક સંધિ, એકદમ સૂક્ષ્મ સંધિ છે ને, ત્યાં એક વાત પ્રજ્ઞાક્ષણી બુદ્ધિથી વિચાર, તારી ધારણામાં વાત બેસી જાય તો તારો ઉપયોગ ત્યાં રમ્યા કરશે સ્વરૂપમાં. જીતુભાઈ એનું પકડ આવશે, વલણ આવશે, તો પછી તમે દર્દ નહીં થાય વિકલ્પનું, અને પછી વિકલ્પના વિષયોનો અને ઉપયોગ ત્યાં નહીં રમે તો એ વિકલ્પ ત્યાં નાશ થવા માટે તૈયાર થઈ જશે. પ્રકૃતિ તો રાહ જોવે છે કે આ ભાઈ ક્યારે આત્મામાં અંદર જાય ને હું જતો રહું. પ્રકૃતિ તો એટલી મતલબ કે દાહિક પ્રકૃતિ છે, ઈમાનદાર છે, બેઈમાન તો જીવ છે. ખ્યાલ આવે કે નહીં? એકવાર સ્વરૂપમાં જાઓ પછી કયું દર્શન નું કરવું બેસી રહેશે બધા. એકવાર સિદ્ધપણું પ્રાપ્ત કરી લો, સિદ્ધપણું પ્રાપ્ત કરી લો, પછી કયું શરીર ફરીથી મળે છે બધા. પ્રકૃતિ તારા વિરુદ્ધમાં ક્યારેય નહોતી. પ્રકૃતિ વિશે તે કઈ જુદું માની લીધું છે અને તે બેઈમાની કરી તારા સાથે, એટલા માટે આ બધા ભાવ આવ્યા છે. બહુ ઊંચી વાતો છે ભાઈ, સીમિત થઈ જવા જેવું છે. કાંઈ નથી દુનિયામાં, આપણા માટે કાંઈ નથી. કોઈ વસ્તુ કાંઈ મતલબ ક્યાંય જવા જેવું જ નથી. જબરજસ્ત બધું, મતલબ કે કોઈ આપણા લાયક કોઈ ચીજ છે જ નહીં દુનિયામાં. એવું સ્વરૂપ છે ભાઈ. શું કરે? કોઈ બી વસ્તુ સરખી ન રહી. એટલું બધું મતલબ કે અશ્લીલતા આવી ગઈ, એટલી બધી અશ્લીલતા આવી ગઈ ને. પહેલા તો જે ગુરુદેવ નાટક આદિ જોતા ને, તો એમાં તો કઈક બોધ પણ હતો. હવે તો બહારના જે સાંસ્કૃતિક જે બી દુનિયાના દુલવાઈ, એમાં તો એટલી અશ્લીલતા ભરી છે કે ઝેર જ ભર્યું છે એકલું. ક્યાંય પણ ઉભરવા જેવું નથી. હું પ્રત્યક્ષનો ખ્યાલ આવે. કોઈ બી જગ્યાએ દુનિયામાં ક્યાંય તને ફાવે એમ નથી. જો તને ચૈતન્યની હોડમાં એકવાર તું જોવે તો તું ક્યાંય સેટ જ ન થાય. કેમ કે સેટ થાય એવું કઈ છે જ નહીં. અને એકવાર ચૈતન્યની દોર પકડી લે તો બધે સેટ થઈ જઈશ. બે વાત અનેકાંત છે. બધે સેટ થઈ જઈ એટલે તારે ત્યાં હસ્તક્ષેપ કરવો નથી. ભલે ને હોળી સળગે કે દિવાળી હોય, આપણે શું લેવા ને શું દેવા, એકદમ છૂટા પડવા જેવું છે ભાઈ. જબરજસ્ત વસ્તુની વાત છે. વિદ્યુત છે, સમજવા જેવું છે. જીવને આ વાત ગમી જાય તો કોઈ બી સ્થિતિમાં એ ગભરાય નહીં, ક્યારે પણ ગભરાય નહીં, એવી સ્થિતિ છે. વિદ્યુત છે. બેન તમારા બાને ત્યાં લઈ ગયા ને, મળવાનું થયું, મને એવો આનંદ આવ્યો. 5 મિનિટ માટે ગયો હતો. લાભુબેન બા જે મતલબ કે બસ આત્મા પરમાત્મા સ્વરૂપ છે ને ભાઈ, એમ ખ્યાલ આવે કે નહીં? આત્માને કિડની નથી હોતી, હવે નક્કી થઈ ગયું ને. કેવી સરસ વાત છે. એને પછી મને થોડો વિકલ્પ આવ્યો. તમે તો બહાર ગયા હતા, મને થોડો વિકલ્પ આવ્યો કે એની દીકરીઓ ઘણી છે અને રાગ હોઈ શકે, તો એક બીજો પણ વિકલ્પ આવ્યો. તો મેં એમને કથન કહ્યું. એમ કથન કહ્યું કે બા એવું છે કે તમારે સંસારની અંદર પણ દીકરીઓ ધર્મ માર્ગે લાગેલી છે. સમજો, મને એમ જનરલી જે ધાર્મિક ને ભદ્ર જીવો હોય ને, એને આ ચિંતા જરૂર કે છોકરાઓ ધર્મ માર્ગે લાગ્યા નથી. એ નિયમ. આપણા જેવા જીવોને શું દુઃખ થાય? થવું હોય તો
ત્યારે આ ધર્મ માર્ગના છોકરાઓ લાગ્યા નથી, આ વાત સાચી છે પણ સમજતા નથી. તો મને એવું લાગ્યું કે એમને થોડો વિકલ્પ હોય તો એમને જ્ઞાન કરાવું કે દીકરીઓ તો બધી આ માર્ગમાં લાગી છે, હે ને, એટલે એવું કઈ દુઃખ કરવા જેવું નથી. તો એમને મને શું કહ્યું ખબર છે કે ભાઈ એ રાગ બી તો તોડવા જેવો છે ને. જાણે છે હું ગયો તો શીખવાડવા પણ શીખીને ખ્યાલ આવે કે નહીં. ગજબની જીવની પરિણતિ શું હોય છે સમજવા જેવું છે. આવી સ્થિતિમાં જ તો સાચી પરીક્ષા થાય છે. જીવોને મળવું જોઈએ. સાધર્મી જીવને પ્રતિકૂળતાઓ આવે ને ત્યારે કેવી રીતે જીવે છે એ તમારે જોવા જેવું છે. આપણને વાસ્તવમાં આનંદ આવે કે નહીં. જીવ જાણે છે ને પચાવવાનો પ્રયાસ પણ કરે છે. એવું સ્વરૂપ છે ભાઈ. છેલ્લે પણ એ જ વાત યાદમાં આવે કે બસ પરમાત્મા સ્વરૂપ છો ને આનંદ આવી જાય. આપણો ક્યાંક પ્રમાદ હોય તો તૂટી જાય, હે ને. એટલે જો દરેક આપણે બધા જીવો માર્ગમાં પ્રયાસ કરી રહ્યા છીએ તો જ્યાં આવા નિમિત્તો મળે ને ત્યાં જલ્દી પહોંચી જાઓ, લાભ મળે. હે હા, ખ્યાલ આવે ભાઈ. એવું છે જ કોઈ બી સાધર્મી પાસે તો કાંઈ નું કાંઈ સમજવા મળે. બીજું શું મળે આપણા પાસે? બીજું શું મળે? હે ને. એક ભાઈ રિટાયર થઈને મારી પાસે આવે એને કે ભાઈ હવે રિટાયર થવાનું છું, 2 વર્ષ બાકી છે, કે હવે મારે શું કરવાનું? એમ કે હવે મતલબ કે એના પછીનું કઈ ગોઠવણ કરી આપો એમ. મને પૂછ્યું, મિત્ર હતા જૂના, એટલે આવ્યા તમારી પાસે એમ કે રિટાયરમેન્ટનું કોઈ ધન આવશે તો સરખી જગ્યાએ લગાવી દઈએ કે આમ છે તેમ છે. એટલે મને હું પેલા સમજ્યો નહીં એમનો ભાવ. મને એમ હતું કે રિટાયર થયા પછી એ કઈક નાનો મોટો કારોબાર કરવા માંગે છે. તો મેં એમને કહ્યું કે હવે જયારે રિટાયર થાવ છો તો મારી સાથે આવો ને. હું પણ વિચાર કરું છું કે યાત્રાઓ આદિ અર્થાત વિશેષ સ્વાધ્યાય આદિ અને વિશેષ સ્ટુડન્ટો સાથે સ્વાધ્યાય આદિ વિચાર વિમર્શ કરીને આત્મકલ્યાણ કરું. તો તમે રિટાયર છો તો તમને આ વિષય બહુ ફાવશે, સમજ્યું? તો આપણે એમને આપણી પાસે આ અપેક્ષા લઈને જ આવ્યા હશે કદાચ, અથવા તો આપણે બીજું શું કહીએ એમને. આપણે એવું તો ન બતાવીને તમે આ બિઝનેસ કરો ને આ કરો ને ભરી પાછા તમે રિટાયરમાંથી હવે પાછા કાર્યરત થઈ જાઓ. તો એ આપણે બીજું શું કહીએ? આપણી પાસે કોઈ જીવ આવે તો બીજું આપણી પાસે વાત શું હોય? કેમ કે આપણે બી છૂટવા માંગતા હોઈએ ત્યાં બીજાને કેવી રીતે કહીએ કે તું લાગી જા? નીતિનભાઈ, આપણે જે આપણા કારોબારમાં ફસાયા હોઈએ આપણા રાગના કારણે, એમાં કેવી રીતે બુદ્ધિપૂર્વક છૂટવું અને કેવી રીતે આત્મકલ્યાણના એ બુદ્ધિપૂર્વક આપણે એમાં જેમ બને એમ જલ્દી રાગને લિમિટેડ કરવું. તો કોઈ જીવને આપણે શું એને વિશેષ વાત કહીએ? તો આમ છે. એટલે જીવોને મળવું જોઈએ. ક્યાંય ને ક્યાંય આપણને એ વાતની વિશેષ ખબર પડતી હોય. જો આગળ શું કહ્યું? આ આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે. સમજો, બહુ સરસ વાત છે. તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. પહેલા જીવનું બંધન સિદ્ધ કરવું જોઈએ. એની પાછળ બહુ મોટું લોજિક છે. આપણે આ પેરેગ્રાફ વાંચીશું, આનંદ આવશે. આ આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે. તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. દુઃખ દૂર કરવાનો જ નિરંતર ઉપાય પણ રહે છે, પરંતુ ખરો ઉપાય પામ્યા વિના તે દુઃખ દૂર થતું નથી તથા સહ્યું પણ જતું નથી, અને તેથી જ આ જીવ વ્યાકુળ થઈ રહ્યો છે. એમાં બહુ ભાવ છે. કથન બહુ સામાન્ય લાગતું હશે પણ બહુ ડીપ ભાવ. શું કહે છે? આ આત્માને અનાદિકાળથી કર્મ બંધન છે. અહીંયા રોગ બતાવો છે ને. રોગ શું છે? બંધન. બંધનમાં પેલા કયું બંધન? કર્મથી બંધાયેલું છે. આજે કોણે બાંધ્યું? અનાદિથી બંધાયેલું છે. જ્યાં અનાદિથી આવે ત્યાં એનો કોઈ હેતુ ના આવે, સ્વયં બંધાયેલું. હવે એ બતાવો કે પછી બીજી લીટી છે તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. બે પોર્શન છે, બે વિભાગ છે આ લીટી. અનાદિથી જીવ કર્મ બંધનથી સહિત છે અને કર્મ બંધનના કારણે દુઃખી થઈ રહ્યો છે. બે વાત આવી. તો કર્મ બંધનથી સહિત છે, અનાદિથી કર્મ બંધન છે, એવું કઈ રીતે નક્કી કરવું? અનાદિથી જીવ કર્મ બંધન છે એનું શું પ્રૂફ છે? હે ને? ખ્યાલ તો કે અનાદિથી જીવ કર્મ બંધન છે એનું શું પ્રૂફ છે? તો એ અનાદિથી એટલે પૂર્વમાં બી કર્મ, કેમ કે પૂર્વ કર્મના ફળ અહીંયા અનેક રીતે જોવા મળે છે. ખ્યાલ આવે શું કે હું
કે માની લો કે જે દુનિયામાં જે પરિસ્થિતિ દેખાય છે રાજેશભાઈ, કે કોઈ શૂદ્રના ઘરે જન્મ લે છે, કોઈ જૈનના ઘરે જન્મ લે છે, કોઈ મુસલમાનના ઘરે જન્મ લે છે. તમે સમજો, કોઈ જીવનું આયુષ્ય માતાના ગર્ભમાં સમાપ્ત થઈ જાય છે. કોઈ જીવનું આયુ રોગ સહિત અનેક વર્ષ હોય છે. કોઈ જીવનું આયુ તંદુરસ્ત હોવા છતાં થોડાક વર્ષ હોય છે. કોઈ જીવની પરિસ્થિતિ સવારે કાંઈ હોય છે, કલાક પછી કાંઈ હોય છે. કોઈ જીવ પરિણામની ઓરથી જોઈએ તો એટલા મલિન પરિણામ હોય, બહારમાં ઘણી અનુકૂળતા હોય છે. કોઈ જીવને પરિણામ ભદ્ર હોય, ધાર્મિક જીવન હોય, પણ આખું જીવન ઢસરડામાં જાય અને એને એક મતલબ 12 સાથે 13મું તૂટે. બંને છે કે નથી બનતું? તમે બહુ વિસ્તાર કરો, અલગ અલગ. અરે એનાથી વિશેષ પરિણામની ઓરથી જોઈએ તો કોઈ જીવ જન્મથી 2 બાળકો લઈ લો, 2 બાળકો જન્મથી 2 બાળકો લઈએ તો કોઈ બાળક જન્મથી જ ક્રોધી હોય, વસ્તુ આપે તો ત્યાંથી ધક્કો મારે, અને કોઈ બાળક જન્મથી જ એકદમ શાંત હોય. પરિણામો પણ અલગ અલગ, બુદ્ધિમાં પણ ભેદ. એક જ માતાના ગર્ભમાંથી આવવાવાળા 2 બાળકોની બુદ્ધિમાં અંતર ભાઈ. અરે એક સાથે જોડકા પેદા થવામાં પણ અંતર, એકનું સ્ત્રીલિંગ એકનું પુરુષલિંગ. ખ્યાલ આવ્યો કે નહીં? એક બુદ્ધિમાં તેજ, એક બુદ્ધિમાં કમજોર. આ કર્મ બંધન સિદ્ધ કર્યું છું. આનો જવાબ જૈન ધર્મનો કર્મ સિદ્ધાંત પાસે આનો જવાબ છે. બોલો આ બધું વિવિધતા કેમ છે દુનિયામાં, આવી અનેકતા કેમ છે? અહીંયા આવીને નવી કમાણીની વાત નથી. જન્મથી જ કઈ જુદું હોય છે, અનેક પ્રકાર. કોઈ આડું શરીર લે, કોઈ આ શરીર લે. અને પરિણામોમાં પણ જુઓ, બુદ્ધિમાં પણ જુઓ, સંયોગમાં પણ જુઓ, બધી રીતે જુઓ અનેકતા કેમ છે. વિચાર કરવા જેવી વસ્તુ છે કે ભાઈ પરિણામમાં પણ કેટલી અનેકતા હોય, બુદ્ધિમાં પણ જો એક જ સર ભણાવે પણ બંનેની બુદ્ધિ અલગ. બુદ્ધિમાં એક તેજ હોય, બુદ્ધિમાં એક મંદ હોય, પણ સંયોગમાં બુદ્ધિમંદ વાળાને બહુ અનુકૂળતા હોય. બુદ્ધિ અંગૂઠા છાપ હોય પણ સંયોગો એની પાસે બહુ હોય. દુનિયામાં યશ હોય, પાપી હોય છતાં યશ હોય, ભદ્ર હોય છતાં અપયશ હોય, છતાં આંગળી કરે લોકો. સીતા માતાને કરી કે ના કરી? તો આ બધું કેમ? આ બધું શાના માટે? એક 24 કલાક મજૂરી કરે, કાંઈ ના મેળવે, એક ઘરે બેસી રહે, કરોડ રૂપિયા. આ બધી વિવિધતાઓ શાના કારણે? તો કે એનો જવાબ જૈન ધર્મની કર્મ થિયરી પાસે છે. એ કર્મ લોજિક જો તને ખ્યાલમાં આવે તો એનો જવાબ આ મળશે. એટલે એનાથી ખ્યાલ આવે છે કે પૂર્વમાં કોઈ એવા કર્મ કર્યા અને એ કર્મ બંધન કર્યા અને કર્મ અહીંયા ઉદયમાં આવી અને અનેક પ્રકારના ફળ મળ્યા. એનો અર્થ એ થઈ ગયો કે કર્મ બંધન પૂર્વમાં એક ભવ પહેલા હતું, પછી એ ભવ વિશે વિચારો તો એ ભવ પહેલા હતું, એ વિશે વિચારો તો એ ભવ પહેલા હતું. એમ ક્યાંથી સિદ્ધિ થશે? સંતતિ રૂપ અનાદિથી કર્મ બંધ સહિત જીવ છે. જ્યારથી જીવ છે ત્યારથી કર્મ સહિત છે. ખ્યાલ આવે? એ પહેલું પોષણ થયું. તે બંધન વડે દુઃખી થઈ રહ્યો છે. એનો વિચાર કાલે આપણે વિસ્તારથી કરીશું. એક લીટી આપણે શાંતિથી લેશું. આનંદ આવે એવો અધિકાર છે અને અંદરના દ્વાર ખુલી જાય, કરુણા આવી જાય પોતાના ઉપર, બીજા ઉપર નહીં, પડોશી પર નહીં. ખ્યાલ આવે કે નહીં? અને વાસ્તવમાં જીવને પુરુષાર્થ ઉપડે એવું સંસારનું નિરૂપણ કર્યું છે, લક્ષણ બતાવી દીધું છે. તું નક્કી કર કે કોઈ પણ અવસ્થા સુખમય નથી. કોઈ પણ અવસ્થા, કોઈ પણ સિચ્યુએશન સંસારમાં કર્મ સહિત જીવ ક્યારે પણ સુખી ન હોઈ શકે. અને એના આધાર ઉપર જ તત્વાર સૂત્રમાં 8મા સૂત્ર પછી બીજા અધ્યાયના ઉપયોગો લક્ષણ જીવમ, એના પછી સંસાર અને મુક્ત જીવોના ભેદ કર્યા. તો કર્મ સહિત અર્યંત અવસ્થા સુધી જીવોને સંસારીમાં નાખ્યા અને કર્મ રહિત જીવને મુક્તના ભેદમાં નાખ્યા. ઘણી વાતો બધી આવે. સહજાનંદી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી આત્મસ્વરૂપ. અમંગળી વિરાટમાં દેવાલી